હવે જો આ અંગરખા કુર્તી તમે બનાવો ને બરાબર, ઘણીવાર તમે શું કર્યું હોય, આટલું ગળું કર્યું હોય, 6.5નું રાખવું છે અને પછી તમે બનાવો ને તો તમને એમ થાય બહુ નીચું વયું ગયું, કારણ કે આ પાર્ટ ને આ પાર્ટ બે અલગ આવશે. તો તમારા કટિંગમાં શું ફેર હોય ને એ કહું. જો મેઝરમેન્ટ એક્ઝેક્ટ કેવી રીતે લેવાનું હોય, અહીંથી 6.5નું આપણે ગળું મેઝરમેન્ટ કરી લીધું બરાબર. હવે તમારે આ રીતે ક્રોસમાં જવાનું છે. તો એ ક્રોસ લાઈન કઈ રીતે લેવાની, માનો કે અહીંયા સુધીનું આ મેઝરમેન્ટ આવ્યું છે તો તમારે આ જે છે ઉપર લઈ લે થોડું, આ જે છે એ 6.5 ટચ થઈ, જેટલું માનો કે 6.5 રાખ્યું છે, 6નું રાખ્યું છે, ત્યાંથી ટચ થઈ અને અહીંયા પહોંચવું જોઈએ બરાબર. એની જગ્યાએ જો તમે આવી રીતે નીચેથી આમ કરીને આવો ગોળ શેપ તમને લેવામાં ફેર રહેશે તો એ તમારું નેક એટલું નીચું વહી જશે. જો હવે મેં આ રીતે શેપ લીધો ને તો આપણું ગળું કેટલું નીચું ગયું, જે આપણે રાખવું છે એનાથી 1 ઇંચ નીચું વહી ગયું. હવે બે સામે સામે ટર્ન થશે એટલે અહીંયા છે ગળું અંગરખાનું એકદમ નીચું વહી જશે. તમને ક્લિયર બધાને? અંગરખાનું કટિંગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જેટલી તમારે ગળાની નીચાઈ લેવી છે બરાબર, ગળું જેટલું ડીપ લેવું છે ત્યાંથી જ આ શેપ તમારો પસાર થવો જોઈએ. એનાથી થોડું નીચે ન જવું જોઈએ, થોડું ઉપર ન જવું જોઈએ. જો ઉપર જશે તો ગળું એકદમ પેક થઈ જશે, જો નીચે જશે તો ડીપ ઉતરી જશે. તમારે જેટલું રાખવું છે એનું મેઝરમેન્ટ અહીંયાથી લઈ લેવાનું, પછી તમારે આવી રીતે શેપ આપવાનો છે. ક્લિયર બધાને?